हेलो नमस्कार विद्यार्थी मित्रों आप सभी अपने आरो लर्निंग यूट्यूब चैनल में स्वागत है। આજના આ વિડિયોની આપણે જે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે 210 જગ્યા માટે જે બે હાઈકોર્ટ બેલીફની જે જગ્યા બહાર પાડવામાં આવી છે અને જેની પરીક્ષાનું આયોજન રહ્યું એ એનટીએ જે સંસ્થા એટલે કે જે નેશનલ ટેસ્ટિંગ એજન્સી તેના દ્વારા તેની મેન્સ પરીક્ષા એ 18/5/2025 ના રોજ લેવામાં આવી હતી અને તાજેતરમાં તેની જે પ્રોવિઝનલ આન્સર કી રહે તે પણ જાહેર કરી દેવામાં આવી છે અને જે આ પ્રોવિઝનલ આન્સર કી જાહેર કરી તેની અંદર કયા પ્રશ્નોમાં સુધારો થશે તે પ્રશ્નો રહ્યા તેને જોવાનો પ્રયત્ન કરીશું। તેની સાથે સાથે જે પણ ઉમેદવારોએ આ બેલીફની પરીક્ષા આપી હતી તેમણે પોતાની જે માર્કશીટ એ કઈ રીતે મેળવવી તેની પણ માહિતી જોઈશું અને તેની સાથે સાથે જે વાંધા અરજી કરવાની છે તે તમારે કઈ રીતે કરવી તેની લાઈવ સાથે એ માહિતી જોઈશું, જેથી તમારે જો વાંધા અરજી કરવી હોય તો તમે તે વાંધા અરજી એ સહેલાઈથી કરી શકો અને તેની સાથે સાથે તમારે કેટલી ફી ભરવાની રહેશે તે પણ આગળ વિડીયોમાં જોઈશું, જેથી તમને ખબર પડે। તો હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ। તેની અંદર સૌથી પહેલાં તો જે એનટીએ જે સંસ્થા રહે તેના દ્વારા જે નોટિફિકેશન આપવામાં આવી તેની વાત કરીએ। તેની અંદર અહીં તમે જોઈ શકો છો કે પ્રોસેસર સર્વર અને બેલીફ તે જે બેલીફ અને ડીવાયસો તે બંનેની એક્ઝામ રહી 18/5/2025 ના રોજ લેવામાં આવી હતી અને જે એમસીક્યુ ટેસ્ટ રહી એટલે કે એમસીક્યુ તે દ્વારા તેની લેવામાં આવી હતી અને જે આ વાંધા અરજી કરવા માટેનો જે સમયગાળો હતો તેની છેલ્લી તારીખ 14/6/2025 ના સાંજના 5:30 ત્યાં સુધીમાં તમે જે આ વાંધા અરજી રહે અથવા તો જે રેકોર્ડ ઓએમઆર કરે તેની અંદર તમારી જે અરજીઓ રહે એ કરી શકો છો અને જેની અંદર આપણે જો ફીની વાત કરીએ તો જો તમારે જે આન્સર કી રહી તેની અંદર તમારે વાંધા અરજી કરવી હોય તો તમારે 200 રૂપિયા પેમેન્ટ ભરવાનું રહેશે અને જો તમે જે પોતાની જે ઓએમઆર ટીક રહી ઓએમઆર શીટ તેને ટીક કરવામાં જો તમે વાંધા અરજી કરશો તો તમારે 100 રૂપિયા પેમેન્ટ કરવાનું રહેશે। એટલે કે તમારે જો વાંધા આન્સર કી રહે તેની અંદર વાંધા અરજી કરવી હોય તો 200 રૂપિયા અને જે ઓએમઆર શીટ રહે તેની અંદર વાંધા અરજી કરવી હોય તો તમારે 100 રૂપિયા પેમેન્ટ ભરવાનું રહેશે। એટલે કે અહીં આપણે જે પેમેન્ટની વાત કરી તેની થઈ ગઈ। ત્યાર પછીની જો આપણે તમારે વાંધા અરજી રહે કઈ રીતે કરવી તેની વાત કરીએ તો તમારે જે કોઈ પણ ક્રોમ બ્રાઉઝર હોય એટલે આપણે ક્રોમ બ્રાઉઝરમાં એસસી એનટીએ ગુજરાત તમારે લખવાનું, એટલે કે તમે જેવું તે લખશો ત્યારબાદ અહીં તમને જે વેબસાઇટ દેખાશે તે પ્રકારની વેબસાઇટ ઓપન થશે અને તેની અંદર અહીં જે લેટેસ્ટ ન્યૂઝ તેની અંદર અહીં તમે જોઈ શકો છો કે જે ક્લિક હિયર ધ આન્સર કી ચેલેન્જ ફોર સ્ટેજ 2 પોસ્ટ ઓફ બેલીફ અને ડેપ્યુટી સેક્શન ઓફિસર તેની ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। એટલે તમે તેની ઉપર જેવું ક્લિક કરશો ત્યારબાદ અહીં તમને જે પ્રકારનું ઇન્ટરફેસ દેખાશે તે પ્રકારનું ઇન્ટરફેસ દેખાશે। અહીં તમારો જે એપ્લિકેશન નંબર હોય તે તમારે નાખવાનું, અહીં તમારી જન્મ તારીખ અને ત્યારબાદ અહીં જે કેપ્ચા જે જુદા જુદા કેપ્ચા આવે તે તમારે અહીં ભરીને તે સબમિટ કરી લેવાનું અને જેવું સબમિટ કરશો ત્યારબાદ તમને અહીં જે પ્રકારનું ઇન્ટરફેસ દેખાશે તે પ્રકારનું ઓપન થશે। અહીં તમારો એપ્લિકેશન નંબર, અહીં તમારું જેન્ડર, પછી અહીં જે કેન્ડિડેટ તેનું નામ જોવા મળશે, તેની બર્થ ડેટ અને અહીં તેનો જે પ્રોસેસરનો જે રોલ નંબર અને જે જુદા જુદા જે નંબરો રોલ નંબરને તે જોવા મળશે અને અહીં જે પણ ઉમેદવારો બેલીફની પરીક્ષા આપી છે તેમણે જો પોતાની ઓએમઆર શીટ ડાઉનલોડ કરવી હોય તો અહીં જે વ્યૂ ઓએમઆર કર્યું તેના ઉપરથી જે તમારી ઓએમઆર શીટ રહી એને ડાઉનલોડ કરી શકશો અને જો તમારે આન્સર કી રહી તેને ચેલેન્જ કરવી હોય તો તમને અહીં જે આન્સર કી ચેલેન્જ હોય તેના ઉપર તમારે ક્લિક કરવાનું અને જો તમારે પોતાની જે ઓએમઆર શીટ રહી તેને ચેલેન્જ કરવી હોય તો તમારે અહીં જે ઓએમઆર શીટ ચેલેન્જ તેને તમારે કરવાનું રહેશે। તો સૌથી પહેલાં તો જે આપણે આન્સર કી ચેલેન્જ તેની વાત કરીએ તો તેની અંદર તમે જેવું આન્સર કી ચેલેન્જ ઉપર વાત કરશો ત્યારબાદ તમને બીજું ઇન્ટરફેસ ઓપન થશે, જેની અંદર આ ઇન્ટરફેસ તમને જેવું આન્સર કી ચેલેન્જ કહેશો તેની અંદર ઓપન થશે। અહીં તમને જે આ જે પ્રશ્નનો નંબર છે અને અહીં જે સાચા જે પ્રશ્ન રહ્યા તેની અંદર તમે કયો ટીક કર્યો છે તે છે અને એની બાજુમાં જે માન્ય જવાબ રહ્યો છે અને તેની અંદર જો તમને કોઈ પણ જવાબ રહ્યો તમારે બીજો લાગતો હોય તે તમારે ટીક કરવો હોય તો તમારે અહીં જે ચેકબોક્સ તેની ઉપર તમારે ક્લિક કરવાનું અને ત્યારબાદ તેના રિલેટેડ જે મહત્વનું જે ડોક્યુમેન્ટ હોય તે તમારે અપલોડ કરવાનું અને જે પણ ડોક્યુમેન્ટ જે પીડીએફમાં તમે અપલોડ કરો તેની મહત્તમ સાઇઝ 1 MB થી અથવા તો 1 MB થી ઓછી હોવી જોઈએ તેવો હોય તો તે ડોક્યુમેન્ટ અપલોડ થશે, ત્યાં સુધી ડોક્યુમેન્ટ અપલોડ નહીં થાય। માટે તમે જે પણ જે સબૂત અપલોડ કરો તેની સાઇઝ 1 MB સુધી રહે રાખવાની અને ત્યારબાદ અહીં તમને જે કેપ્ચા આપવામાં આવ્યો તે કેપ્ચા તમારે અહીં ભરવાનો અને ત્યારબાદ પ્રોસેસ ટુ રિવ્યૂ ક્લેમ તેના ઉપર ક્લિક કરવાનું અને ત્યારબાદ તમને પેમેન્ટનું ઓપ્શન જોવા મળશે, ત્યાંથી તમે પેમેન્ટ કરીને
તમારે જે આ વાંધા અરજીનો જે પ્રશ્ન હતો આન્સર કીનો તેની અંદર એ વાંધા અરજી રહે એ તમારી સબમિટ થઈ જશે. માટે જે પણ ઉમેદવારો રહ્યા એ વાંધા અરજી કરવા માગતા હોય તેમણે એ પેમેન્ટ રૂ એ અવશ્ય કરવાનું છે. તેના સિવાય એ તમારો જે પેમેન્ટ રૂ એ વાંધા અરજી એ સક્સેસફુલ નહીં થાય તે વાતનું એક ખાસ ધ્યાન રાખવું. અને ત્યારબાદ આપણે જે ઓવર માર્કશીટ રહી તેની અંદર એ ચેલેન્જ કરવાની વાત કરીએ તો તેની અંદર અહીં તમે જોઈ શકો છો કે જે આપણે બીજા નંબરનું જે ઓપ્શન હતું ઓવર માર્ક ચેલેન્જ કી તેની ઉપર એ તમારે ક્લિક કરશો તો તમને અહીં જે પ્રકારનું ઇન્ટરફેસ દેખાય છે તે પ્રકારનું એ ઇન્ટરફેસ ઓપન થશે. અને અહીં જે તમે આ જે ગોળ સર્કલ કર્યા તેની અંદર એ જે સર્કલ પૂરેલા છે તે એ જે તમે ટીક કર્યા છે તે છે. પરંતુ જો તમને એમ લાગે કે ઓવર માર્કશીટમાં મારું આ બીજું સર્કલ હતું અને આમાં રહ્યું તે પણ એ બીજું દેખાડે છે તો તમારે રહ્યું એ આ પ્રમાણે જો પહેલો પ્રશ્ન રહ્યો તેની અંદર એ તે ઉમેદવારો રહ્યું એ બીજું ટીક કર્યું છે. પરંતુ જે તેને એ ઓવર માર્કશીટ ને તેની અંદર એ તેમણે ત્રીજું ટીક કરેલું છે તો તમારે આ જે ત્રીજું ટીક કર્યું તે પ્રમાણે એ ટીક કરીને તેનું જે પીડીએફ એટલે કે જે ઓવર માર્કશીટની પીડીએફ તે તમારે અહીં રહી એ અપલોડ કરવાની જે 1 MB સુધીની હોવી જોઈએ. અને ત્યારબાદ અહીં જે કેપ્ચા આપવામાં આવ્યો છે તે કેપ્ચા રહ્યો એ તમારે અહીં નાખીને ત્યારબાદ અહીં જે પ્રોસેસ ફોર રિવ્યુ ક્લેમ તેના ઉપર એક ક્લિક કરવાનું. અને જે આ ઓવર માર્કશીટ જે ચેલેન્જ કરો તેની ઉપર એ તમારે એ ₹100 પેમેન્ટ કરવાનું છે. અને જે આન્સર કી ચેલેન્જ કરો તેની ઉપર એ તમારે ₹200 એ પેમેન્ટ કરવાનું છે. માટે તમારે આ પેમેન્ટ હોય તેનું એક ખાસ ધ્યાન રાખવું. અને ત્યારબાદ આપણે જે વાંધા અરજી માટેના જે પ્રશ્નો છે તેની વાત કરીએ કે વાંધા સૂચનો કરવા જેવા પ્રશ્નો તેની અંદર આ જે વર્ષવાળો પ્રશ્ન હતો તેની અંદર એ વાંધા અરજી થઈ શકે છે. નીચેનામાંથી કયું વર્ષ રહ્યું એ અલગ પડે છે. જેની અંદર ઓપ્શન હતા 1996, 2022, 2023 અને 2004. તેની અંદર આ જે પ્રશ્નો રહ્યો તેની અંદર એ બે જવાબ રહ્યા એ માન્ય રહી શકે છે. કેમ કે જો પહેલી વખતે આપણે જોઈએ તો તેની અંદર આ જે 1996નું વર્ષ રહ્યું એ જ અલગ પડી જાય છે. કેમ કે આ બધા વર્ષ રહ્યા એ જે 21મી સદી રહી તેના એ વર્ષ છે. જ્યારે આ રહ્યું એ 20મી સદીનું વર્ષ છે માટે તે અલગ પડે. અને આના સિવાય જે લીપ વર્ષ રહ્યા તે રીતે પણ એ અલગ પડે છે. માટે જે આ 85મો પ્રશ્ન રહ્યો તેની અંદર એ બધા આ પ્રશ્ન રહ્યો એ રદ થશે. અને જે આ પેપર રહ્યું એ 99 માર્કનું ગણાય છે. કેમ કે આની પહેલાંની જે આ કોર્ટ અટેન્ડરનું જે પેપર હતું તે પણ એ NTA જે સંસ્થા રહે તેના દ્વારા એ લેવામાં આવ્યું હતું. અને તેની અંદર જે પ્રશ્નો હતા એ ચોક્કસ એ રદ કરવામાં આવ્યા હતા પરંતુ રદ થયા હતા. માટે આ જે પ્રશ્ન રહે તે પણ એ રદ થશે તેનું એક ખાસ ધ્યાન રાખવું. અને ત્યાર પછીના એ વાંધા અરજી માટેનો પ્રશ્નની વાત કરીએ જેની અંદર એ માથાવાળો હતો તે જેની અંદર પ્રાણી સંગ્રહાલયમાં એ કેટલાક સિંહ અને બતક છે તેમના માથાની કુલ સંખ્યા રહે એ 192 છે. તો કુલ સિંહોની સંખ્યા રહે એ શોધવાની છે. તો અહીં જે પ્રશ્ન હતો તેની અંદર એ તમારે આ જે NTA સંસ્થા રહે તેના દ્વારા એ પગની સંખ્યા રહે એ આપવી જરૂર છે. તેના સિવાય એ તેનો જવાબ રહ્યો એ મેળવવો મુશ્કેલ છે. માટે જે આ 92મો પ્રશ્ન રહ્યો તે પણ એ રદ થશે. એટલે કે જે આ હાઈકોર્ટ બેલફનું જે પેપર લેવાનું તેની અંદર એ બે પ્રશ્નો હતા એ રદ થઈ શકે છે. માટે તમારે આ બંને પ્રશ્નો હતા તેની અંદર એ વાંધા અરજી રહે એ ચોક્કસ થશે. અને ત્યાર પછીનો એ આપણે જે ત્રીજા પ્રશ્નની વાત કરીએ તેની અંદર એ જે તેમના દ્વારા જે પ્રશ્ન આપવામાં આવ્યો તેની અંદર એ જે ગુજરાતી ટ્રાન્સલેટ રહ્યું તેની અંદર એ ભૂલ કરેલી છે. માટે જે તે પ્રશ્ન રહ્યો તેની અંદર પણ એ વાંધા અરજી થઈ શકે છે. જેની અંદર એ પ્રત્યેક પ્રશ્નના એ 4 વિકલ્પો છે અને પ્રત્યેક પ્રશ્નોના એ ફક્ત એક જ જવાબ સાચો છે. એમાંથી સાચો વિકલ્પ રહ્યો એ પસંદ કરીને તેને ઘાટો કરો અને ઓવર માર્કશીટના સંબંધિત વર્તુળને એ ઘાટું કરો. અને નીચેની માહિતી પરથી એ પ્રશ્ન 71 થી 73 રહ્યા એ તમારે જવાબ આપવાના છે. અને તે પ્રશ્ન છે 6 વ્યક્તિઓ ABCDEF ગોળ ટેબલ પર બેઠા છે અને ટેબલના કેન્દ્ર તરફ મોઢું તેમણે રાખ્યું છે. અને તેની અંદર આ જે પહેલું વિધાન રહ્યું એ ખોટું છે. જેની અંદર A F ની વચ્ચે છે, વચ્ચે C બેઠો છે. એટલે કે જે આ A રહ્યું તે અન્ય રહ્યું એ લાગવું જોઈએ. માટે આ પ્રશ્ન રહ્યો તેની અંદર એ વાંધા અરજી થઈ શકે છે. અને આના જે પ્રશ્નો હતા જે 71, 72 અને 73 તેની અંદર એ જવાબ રહ્યા એ ચેન્જ થઈ શકે છે. માટે તે જે ત્રણેય પ્રશ્નો રહ્યા તેમાંથી 1 થી 2 પ્રશ્નો રહ્યા એ તમારે વાંધા અરજી કરી લેવી. અને જેની સિવાયના જે બીજા બે વિધાનો છે તે તો એ સાચા છે પરંતુ પહેલું વિધાન રહ્યું એ ખોટું છે. માટે જે આ 71, 72 અને 73 તેમાંથી એ પ્રશ્નો માટે એ વાંધા અરજી તમારે કરી લેવી. એટલે કે અહીં આપણે જે વાંધા હાઈકોર્ટ બેલીફનું જે પેપર હતું તેની અંદર જે પ્રશ્નોમાં એ વાંધા અરજી કરવાની હતી તે પ્રશ્નો રહ્યા તેને એ જોયા. ત્યારબાદ એ તેની અંદર વાંધા અરજી રહી એ કઈ રીતે કરવી તેની એ સંપૂર્ણ પ્રોસેસ રહી તેને એ જોવાનો પ્રયત્ન કરો. અને જો તમે પણ એ હાઈકોર્ટ બેલીફ અથવા તો હાઈકોર્ટની કોઈ પણ ભરતીની એ તૈયારી કરતા હોય તો તમે એ આપણી જે આરુ લર્નિંગ જે ટેલિગ્રામ ચેનલ લઈ તેને એ જોઈન કરી શકો છો. જેની અંદર એ કોઈ પણ સરકારી ભરતીની અપડેટ આવે તો તે સૌથી પહેલાં રહી આપણી જે ટેલિગ્રામ ચેનલ રહી તેની અંદર એ આપી દેવામાં આવશે. અને જો તમે એ આવી જ માહિતીના એ વિડીયો જોવા માગતા હોય તો તમે એ આપણી જે આરુ લર્નિંગ જે યુટ્યુબ ચેનલ હોય તેને પણ એ સબસ્ક્રાઈબ કરી શકો છો. અને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.